ओम नमः शिवाय। हर हर महादेव। ओम वैष्णवे नमः। अध्याय अध्याय 12 एकादश विधि निरूपणम। एकादश विधि 11वानी विधि। जय सर्वाश्रय व्यक्त जय सर्वग माधव जय सूक्ष्म चिदानंद जय चित निरंजन जय तोस्तु निरलंब जय शांत सनातन जय नाथ जगत पुष्ट जय विष्णु नमस्तुते। गरुड़वाच एकादश दिनस्यापि विंदीन ब्रूहि सुरेश्वर वृषोत्सर्ग विधानन चवद में जगदीश्वर। गरुड़ जी कहू हे देवेश्वर 11वानी विधि તેમજ વૃષોત્સર્ગ આદિ વિશે સંભળાવો। શ્રી ભગવાન ઉવાચ એકાદશ હોઈની ગત્વમ પ્રતર્વે જલાશય ऊर्ध्वदेहि क्रिया सर्वाकरणीय प्रयत्नतः। भगवाने કહ્યું હે ગરુડ 11મા દિવસે સવારે જળાશય સમીપે અત્યંત શ્રદ્ધાથી અર્ધ્વદેહિક ક્રિયા કરવી। નિમંત્રયત બ્રહ્મણાશ્ચ વેદ શાસ્ત્ર પરાયણઃ પ્રાર્થના प्रेत मुक्तिं च नमस्कृत्य कृतांजलि स्नान साध्यादिकं कृत्वा हयाचार्योः पिहि शुचिवर भवतः विधानं विधिवत् कुर्यः एकादश दिनोचितम्। वेद शास्त्र ज्ञाता ब्राह्मणों ने बोलावीने तेमने नमस्कार करीने प्रेतनु मुक्ति माटे तेमनी विनंती करवी। गौर स्नान અને સંધ્યાથી કર્મ કર્યા બાદ 11મા દિવસે યથાવિધ કર્મ કરવું। 11મા વિધિ अमंत्र कार्यच्छादं दशाहनं गोत्रथ एकादशे इत प्रेतस्य दध्यान्त पिंड समग्रहं सवर्णकार्य विष्णुः ब्राह्मणां रोप्य तथा रुद्रस्था ब्रह्म्य कार्यो मूलोहमलः खग। 10 દિવસ સુધી મંત્રહીન નામ અને ગોત્રાચાર કરીને જ શ્રાદ્ધ કરવાનું પણ 11મા દિવસે મંત્ર સહિત પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું। વિષ્ણુને સોનાની પ્રતિમા બનાવી, બ્રહ્માજીની ચાંદીની મૂર્તિ બનાવી, શિવજીની તાંબાની મૂર્તિ બનાવી અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવી। પશ્ચિમે વિષ્ણુ કલશમ ગંગોદરમ સમન્વિતમ તસ્ય પરિનેષ્યે વિષ્ણુર્પિતવસ્ત્રેણ વેષ્ટિતમ। પૂર્વે તુ બ્રહ્મ કલશમ શિરોદેક સમન્વિતમ બ્રાહ્મણમ સ્થાપત્યે ત્રશ્વેત વસ્ત્રેણ વેષ્ટિતમ। ગંગા જળથી ભરેલું વિષ્ણુ કુંભ પશ્ચિમના દિશામાં તેના પર વિષ્ણુની મૂર્તિને પીળું વસ્ત્ર પહેરાવીને સ્થાપિત કરવી અને દૂધ અને પાણીમાં ભરેલા કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવા અને તેના પર સફેદ વસ્ત્ર પહેરાવી બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરી। ઉત્તરસ્ય રુદ્રકુંભમ પુરિતમ વધુર સર્પિષા શ્રીરુધમ સ્થાપયત રક્તઃ વસ્ત્રેણ વેષ્ટિતમ। દક્ષિણસ્યમ યમઘટીમિન્દ્રોદક સમન્વિતમ કૃષ્ણવસ્ત્રેણ સંવેષ્ટ્ય તસ્યો परियः मन्यसतः। मध्ये तु मण्डलं कृत्वा स्थापयत कोशी कंसुतः दक्षिणाभिमुखो भूत्वा तर्पयते। મદને ઘીથી ભરેલા કુંભ ઉત્તર દિશામાં સ્થાપિત કરીને તેના પર લાલ વસ્ત્ર પહેરાવીને શિવજીની મૂર્તિને સ્થાપિત કરી। માત્ર જળથી ભરેલો કુંભ દક્ષિણ દિશામાં સ્થાપિત કરીને કાળું વસ્ત્ર ઉડાડેલી યમરાજની મૂર્તિને તેના પર સ્થાપિત કરી। આ ચારેય કુંભની મધ્યમાં રંગથી મંડળ રચવું અને તેના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપી દક્ષિણ દિશામાં મોં રાખીને જનેવને અપસવ્ય કરીને તર્પણ કરવું। વિષ્ણુ વિધિમ શિવમ ધર્મમ વેદ મંત્રશ્ચ તર્પ્યતે હોમમ કૃત્વા ચ રેતપશ્ચાત दम दशघटादिकं गौदान च दतो दत्यापति तृणान्तारण्य व्ययी गौरेश हिमया दत्ता पीत्ये तो येस्तु माधव। ત્યારબાદ વિષ્ણુ બ્રહ્મા મહેશ તેમજ યમરાજનું વેદોક્ત મંત્રેથી તર્પણ કરવું। ત્યારબાદ હોમ કરી 10 ઘટ કુંભ આદિ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ। ત્યારબાદ પિતૃએ ઉધાર અર્થે ગૌ પ્રદાન કરવું। દાન કરતી વખતે પ્રાર્થના કરવી, હે પ્રભુ આ ગાય મેં પ્રસન્નતા અનુસાર આપને સમર્પિત કરી છે। ઉપભક્તમ ચ તસ્યાસી વસ્ત્ર ભૂષણમ વાહનમ ત્રુત પૂર્ણમ કાંસ્ય પાત્રમ સપ્ત ધાન્યતમ દાસિતમ तिलाध्यष्ट महादानमंत काल
कालेन चितकृतं शय्या समीपे धृतवे तदा दानं तस्य प्रदाप्यते। ત્યારબાદ મૃતકે વાપરેલા વસ્ત્ર આભૂષણો વાહન તેમજ ઘીથી ભરેલું કાંસાનું પાત્ર અને જે કંઈ સપ્ત ધન ઉપલબ્ધ હોય તે સર્વેનું દાન આપવું। તલ આદિ 8 મહાદાન જે અંતકાલે આપ્યા ન હોય તે પણ શય્યાદાનની સાથે આપવા। પ્રક્ષાલ્ય વિપચરણો પૂજ્ય દન્વરાદિભિः સિદ્ધાદાनं તસ્ય દાત્વ્યહમ। મોદકः પૂરકાપઃ સ્થાપત્ય પુરુષમ હેમંતશય્યો પરિતતા સુતઃ પૂજ્યતિ ત્વઃ પ્રદાતવ્ય મૃતશય્યા યથોदिता પ્રેતસ્ય પ્રતિમાયુક્ત सर्वापस्करणे वृता सर्वापस्करणे वृतः प्रेतशय्या महाह्ये शातुभ्यं विप्र निवेदिता। हे બ્રાહ્મણને શય્યાદાન આપવાનું હોય તો એને પગ ધોઈને તેમને વસ્ત્ર અલંકાર આપવાના તથા તેમનું પૂજન કરવું। તેમને સિદ્ધ કરેલું અર્થાત રસોઈ બનાવી હોય તે જ તેમજ લાડુ પુડલા અડદની દાંડી વાટેલા વડા ખીર પીસીને ભોજન કરાવવું। ત્યારબાદ ક્રિયા કરનાર પુત્રએ શૈયા પર સોનાના પુરુષને સ્થાપિત કરવું। એ પુરુષને પૂજન કરી એ શૈયા વિધિવત બ્રાહ્મણને આપી પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભૂદેવ પ્રેતને પ્રતિમાવાળી અને સમસ્ત સામગ્રીથી સુસજ્જિત આ શૈયા મેં આપને સમર્પિત કરી છે। ઇત્યાચાર્ય પ્રદાતવ્યાહ બ્રાહ્મણાય कुटुम्बिने तथा प्रदक्षिणो कृत्ये प्रणिपत्य विसर्जयते। एवं शय्या प्रदानेन श्राद्धेन नौकादिनः वृषात्सर्ग विधानेन प्रेतो याति परांगति। आम कहीने कुटुंब वत्सल विधान ब्राह्मणने ए शय्या आपी પછી તેમને નમસ્કાર કરી વિદાય આપી। આ પ્રમાણે શય્યાદાન 9 દિવસનું શ્રાદ્ધ વૃષાત્સર્ગના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે। વૃષાત્સર્ગ કરવો વાછડાને કેવો હોવો જોઈએ। एकादशीहिनी विधिनी वृषोत्सर्ग समाचारे ते हिनं गंगां रोगिणं बाल त्यक्तः कुर्यात् सल्लक्षणं रक्ताक्ष पिंगलो यस्तु रक्त शृंगे लेखुरे श्वेतोदर कृष्णापुष्ट ब्राह्मणस्य विधीयते। 11मा દિવસે વિધિપૂર્વક વૃષોત્સર્ગ કરવો। કોઈ પણ અંગમાં વાછડાને ખવડ ના હોવી જોઈએ। વળી એ વાછડો અત્યંત બાળ અને લાલ રંગનો હોવો જોઈએ। વાછડાના લક્ષણ જોઈને તેનું દાન કરવું। વાછડાની આંખો લાલ હોય અને તે ચીકણી રંગનો હોવો જોઈએ। તેના શિંગડા ગળું પગની આંખરીઓ આદિ લાલ હોવા જરૂરી છે। તેનું પેટ સફેદ અને પૂંછ કાળી હોવી જોઈએ। આવા લક્ષણો ધરાવતો વાછડો બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ। સુસ્નિગ્ધ વર્ણો રક્ત ક્ષત્રિય વિધીયત પીત वर्णश्च वैश्यस्य कृष्णं शूद्रस्य शस्यते। यस्तु सर्वाङ्गपिङ्गः यत्स्यात् श्वेतः पुच्छेद पदेषुचः संपिङ्गो वृषः इत्याहु પિતॄણામ પ્રીતિવર્ધન। રંગે લાલ અથવા મુંજળીઓ હોય તેવા વાછડો ક્ષત્રિયને દાનમાં આપો। પીળા રંગનો વાછડો વૈશ્યને દાનમાં આપો। વળી કાળા રંગનો વાછડો શૂદ્રને દાનમાં આપો। આખા શરીરે ખીરિયા રંગનો વાછડો હોય પૂંછડું તથા પગ શ્વેત રંગી હોય તો વાછડા પિંગ રંગીઓ કહેવાય છે। એવા વાછડાનું દાન કરનારો પિતૃઓને પ્રીત પામે છે। ચરણાસ્તે મુખમ પૂછમ તયસ્ય શ્વેતાની ગોપતે લાક્ષાર સાવર્ણ્યો સનિલ ઇતિ કીર્તિતઃ લોહિત યસ્તુ વર્ણિન મુખે પૂછે ચ પાંડુર પિંગ ખુર વિષાણાભ્યામ રક્તનીલો નિગદ્યતે। એ જે વાછડાના પગ મોં અને પૂંછડું સફેદ હોય અને બાકીના અંગ અગ્નિ જેવા રાતા હોય તે નીલ વાછડા કહેવાય છે। જે રંગ લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને તેની ખરીઓ તેમજ શિંગડા તપકીરિયા રંગના હોય તે વાછડા રક્તનીલ કહેવાય છે। તપકીરિયા सर्वांगेषु एकवर्णं पिङ्गपुच्छेरेषु यः तम नीलपिङ्गमित्यः पूर्वजोधरः कारकः पारावतस्रुवणस्तु ललाटे तिलकान्वितः तम बंभ्रू नीलमित्याहु पूर्ण सर्वांग शोभम। જે આખો એક જ રંગનો હોય અને પૂંછડેથી જે ભૂરા રંગનો હોય તે નીલપિંગ વાછડો કહેવાય છે। એ વાછડો પૂર્વજોને સુદ્ધાર કરનારો મનાય છે। કબૂતરના રંગના સમાન માથે ટીલું ધરાવનાર વાછડો બભ્રુ નીલ કહેવાય છે। આ વાછડો સર્વાંગે સુશોભિત ગણાય છે। નીલ સર્વ શરીરેષુ રક્તસ્ય
रक्तश्च न द्वेह तम्प्याहुर्हानिलं नीलः पंचविश स्मृतः अवश्यमेव भोक्तव्य नस्दार्यो गृहे भवेत् तदर्थमेषाचार तिलोके गाथा पुरातनी एष्टव्यः बहवः पुत्रा ध्येकोऽपि गयां व्रजेत गौरी विवाहेत कन्यां नीलं वा સૃજેત જે આખા અંગ નીલવર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય તે મહાનીલ વાછડો કહેવાય છે. આમ 5 પ્રકારના નીલ મનાય છે. હે ગરુડ, વૃષોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ. ઉત્સર્ગ કર્યા બાદ એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં રાખવો પણ ના જોઈએ. આ અંગે એક જૂની કથા છે. ઘણા પુત્રો હોય તો ઘણું સારું એમ માણસે ઈચ્છા રાખવી જોઈએ, કારણ કે તેમાંના એક પણ ગયાજી જઈને શ્રાદ્ધ કરે, પુત્રીના વિવાહ કરે અથવા તો નીલ જાતિના વૃષભને ત્યાગ કરે. स एव पुत्र मंतव्य वृषोत्सर्गम तुयश्चरेत गयां श्रद्धा दातः च यो यने जिष्टा समकिलः रौरवादिष्यके चित्तपच्यन्ते यस्य पूर्वजा वृक्षोत्सर्गणे तांसार वास्तार्यधे कविंशतिम. વૃષોત્સર્ગ કરનારો તેમજ ગયા જય શ્રાદ્ધ કરનારો પુત્ર જાણવો, બીજા પુત્રો વિષ્ટા સમાન જાણવા. જેના પૂર્વજો રૌરવ આદિ નર્કમાં પડ્યા હોય તેની 21 પેઢીઓ વૃષોત્સર્ગ કરે તો તેના પૂર્વજો નર્કમાંથી મુક્તિ પામે છે. વૃષોત્સર્ગ કેલેન્છન્તિ પિતર સ્વર્ગતા અપિ અસ્મદ્વંશે સુતઃ કોપી વૃષોત્સર્ગ કરીષ્યતિ તદુત્સર્ગાદ્વયં સર્વેયાસ્યહાં પરમ માન ગતિમ સર્વે યજ્ઞેષુ ચાસ્માકમ વૃષભયજ્ઞો હિમુતિદઃ. જો કોઈના પિતૃએ સ્વર્ગમાં હોય તો એવી આશા રાખે કે અમારા વંશમાં કોઈ એવો વંશજ ઉત્પન્ન થાય કે જે અમારો ઉદ્ધાર કરવા માટે વૃષોત્સર્ગ કરે. આ વૃષોત્સર્ગમાંથી અમે પરમ ગતિને પામી જઈશું. વૃષજ્ઞ બધા યજ્ઞોમાં મુક્તિ આપનારો ગણાય છે. તસ્માત પિતૃ વિમુક્તવર્થે વૃષભયજ્ઞં સમાચરેત યથોક્તેન વિધાનેન કુર્યાત સર્વ પ્રયત્નતઃ ગ્રહણાં સ્થાપनं કૃત્વા તતન મંત્રેશ્ચ પૂજनं હોમં કુર્યાદ યથા શાસ્ત્રં પૂજ્યે વત્સમાતારઃ વંશં વત્સિસ માનાયઃ બંધનીયાત કંકણં તયો વૈવાહ્યન વિદ્યાનેન સ્તંભામારોપય તથા. તેથી પિતૃઓની મુક્તિ માટે યત્નપૂર્વક યથાવિધિ વૃષજ્ઞ કરવો જોઈએ. જો ત્યાં ન હોય તો અન્યથી મંગાવો. તો તે વિધિ કરતી વખતે તન્મય થઈ મંત્ર સહિત નવગ્રહ સ્થાપન અને પૂજન કરવું. યથાર્થ વિધિ અનુસાર હોમ કરવો અને વાછડીનું પૂજન કરવું. ત્યારબાદ વાછડી તથા વાછરડાને મંગાવી તેમને કંકણ બાંધવા. પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભારોપણ કરવું. સ્નાપ્ય ચ વૃષભ્રમ વસ્તિમ રુદ્ર કુંભાતે કેન ચ ગંધ માલ્યશ્ચે સંપુંજ્ય કાર્ય ચ પ્રદક્ષિણામ ત્રિશૂલમ દક્ષિણે પાર્શ્વે વામે ચક્રમ પ્રદાપયતે તમ વિમોચ્યહમ જલિમ વધવઃ પઠેન મંત્રમિમં સુતઃ. અને ત્યાં વાછડમ સ્થાપન કરવું. રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા તથા ગંધ અક્ષત પુષ્પ તેમનું પૂજન કરીને તેમને પ્રદક્ષિણા કરાવી. ત્યારબાદ એ વૃષભની દક્ષિણ બાજુ ત્રિશૂલ તેમજ ડાબી બાજુએ ચક્ર સ્થાપિત કરવું. પછી એ વાછડી સમક્ષ હાથ જોડીને મંત્રોચ્ચાર કરવા. ધર્મસ્ત્વમ વૃષભેણ બ્રહ્મણા નિર્મિત પુરા તવોત્સર્ગતા પ્રદાનેન તાર્ય સ્વભાવાણવાતઃ इति मंत्रानमस्कृत्यहं वत्सं वत्सीसीन्सृजेथ वदोह हंसदा तस्य प्रेतमोक्षं દદામી છ. હે વૃષરૂપી ધર્મ બ્રહ્માજીએ આપને આ રૂપ સર્જ્યા છે. મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો તમે સંસાર સમુદ્રને મને પાર ઉતારો. આ મંત્રોચ્ચાર પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ. ભગવાન આગળ કહે છે, હે ગરુડ, આ પ્રમાણે કર્મ કરનારને હું વર આપનારો થાઉં છું અને પ્રેતને મોક્ષ આપીશ. તસ્માદે પ્રકૃત્ય વ્યસ્તત ફલમ જીવતો ભવેદ અપુત્રસ્તુ સ્વયં કૃતા
कृत्वा सुखयन्ति परां गतिं कार्तिकादौ शुभे मास चौत्रायण गैरो शुक्लपक्षेऽथवा कृष्णे द्वादश्यतिथो तथा। હે ગરુડ, આ કર્મ અવશ્ય કરવું જોઈએ. મૃતકને ઉત્સક પુત્રે કરવો, જેથી મૃતક પુરુષનું ફળ પ્રાપ્ત થાય. જો હયાત પુરુષ સ્વઅર્થે વૃષત્સક કરે છે તો તેને પણ આ પ્રમાણે ફળ મળે છે. માંજીઓ પુરુષ આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે. આ વિધિ કારતક આદિ શુભ મહિનામાં સૂર્યનારાયણ હોય તે સમયે અથવા શુક્લ કે કૃષ્ણ પક્ષની દ્વાદશમાં માંડીને આરંભને તેની જોડે આવતી તિથિમાં કરવું. ગ્રહણ દ્વૈત્ય ચેવ પુણ્ય તીથેયન દ્વહે વિષુ વિહિ ચાપી વૃષોત્સર્ગ સમાચરેત શુભાલગ્ને મુહૂર્તે ચ શુચૌ દેશે સમાહિત બ્રાહ્મણ તો વિધિજ્ઞમ શુભ લક્ષણમ. ચંદ્ર કે સૂર્યગ્રહણની તિથિએ તેમજ મેષ કે તુલાની સંક્રાંતિ કાળમાં અથવા દક્ષિણાયન કે ઉત્તરાયણ દિવસે વૃષોત્સર્ગ રૂપી કર્મ કરી શકાય છે. પહેલા શુભ લગ્ન અને પછી શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈ સ્વસ્થ મને આ કર્મ કરવાનું. જપૈર્હોમેસ્તથા દાને પ્રક્રિયાદ દેહ શોધનમ પૂર્વવત્સ કલમ કૃત્યમ કુર્યાદ દોમાદિ લક્ષણમ શાલિગ્રામમ ચ સંસ્થાપય વૈષ્ણવ શ્રાદ્ધમાચરેત આત્મમ શ્રાદ્ધં તંતમ કુર્યાદ દધ્યાદ દાનનમ દ્વિજનમને બ્રાહ્મણને બોલાવી જપ હવન દાન આદિ દ્વારા દેહની શુદ્ધિ કરી પહેલા કહેલ રીત અનુસાર હવન આદિ કર્મકાંડ કરવું. ત્યારબાદ શાલિગ્રામની સ્થાપના કરી વૈષ્ણવી શ્રાદ્ધ કરવું અને આત્મશ્રાદ્ધ કર્યા બાદ બ્રાહ્મણને દાન આપવું. એવયમ કુરુતે પક્ષિનઃ પુત્રશ્ચાપિ પુત્રવાન સર્વકામ ફલમ તસ્ય વૃષોત્સર્ગાતઃ પ્રજાયતે અગ્નિહોત્રાદિ વીર્યમ ગૈર્દાનૈશ્ચ વિવિધૈરપી ન તામ ગતિવમનોતિઃ વૃષોત્સર્ગેણ ત્યામ લભેત. બાલ્યકૌમર પૌગંડે યૌવાને વાર્ધકકૃતઃ યત પાપમ તાદ્વિનશેત વૃષોત્સર્ગ સંશય. હે ગરુડ, આ પ્રમાણે પુત્રવાન કે પુત્રહીન વિધિ કરે તો તેના સમસ્ત મનોરથો વૃષોત્સર્ગ પુણ્યથી સિદ્ધ થાય છે. વૃષોત્સર્ગ કરવાથી જેવી ગતિ મળે છે તે અગ્નિ હોમ યજ્ઞ અનેક દાનોથી પણ મળતી નથી. મળતી દુર્લભ કે મુશ્કેલ છે. બાળ, કિશોર, કુમાર, રાણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે પાપ કર્મો કર્યા હોય તે સર્વેનો નાશ વૃષોત્સર્ગ રૂપી કર્મથી થાય છે. તેમાં કોઈ શંકાને માનવું નહીં. મિત્રદ્રોહિક સુરોપ ગુરુ તલ્પક બ્રહ્મા હેમહારી ચ વૃષોત્સર્ગ પ્રમુચ્યતે તસ્માತ್ સર્વ પ્રયત્નને વૃષોત્સર્ગ્યમ સમાચરેત વૃષોત્સર્ગ સમમ પુણ્યમ નાસ્તિ તાથ્ય જગત્રહે. મિત્રદ્રોહ, મદ્યપાન, કૃતજ્ઞતા, ગુરુ પત્ની સાથે સહગમ, બ્રહ્મહત્યા કે સોનું ઓગળવું આદિ પાપોમાંથી વૃષોત્સર્ગ કરનારા મૃત્યુક્ત બને છે. તેની શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક વૃષજ્ઞ કરવા હિતાવહ છે. હે ગરુડ, વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી. તમે જાગતે રહો પિક્ચર જોયું હશે, એમાં રાજ કપૂર એક સોસાયટીમાં એન્ટર થાય છે. એમાં બધા કાળા કર્મો જે થતા હોય છે એ ગરુડ પુરાણમાંથી લેવામાં આવેલા હતા. અને આ બધી વસ્તુઓ કરનારાઓ જો બિંદાસ્ત ફરતા હોય તો આ દેશમાં કયો કાળ ચાલી રહ્યો છે એ તમને ખબર પડવી જોઈએ. ફરીથી, મિત્રદ્રોહ, મદ્યપાન, કૃતજ્ઞતા, ગુરુપત્ની સાથે સહગમન, બ્રહ્મહત્યા કે સોનું ઓગાળવું આદિ પાપોમાંથી વૃષોત્સર્ગ કરનારા મુક્ત બને છે. તેની શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક વૃષોત્સર્ગને કરવો હિતાવહ છે. હે ગરુડ, વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી. એક વખત જાગતે રહો પિક્ચર જોજો એટલે તમને ખબર પડશે કે આ ગરુડ પુરાણનો માંથી સ્ક્રિપ્ટ રાઇટરે બધી વાર્તાઓ લીધી છે. કર્મ કેવા હોય અને એનું ફળ કેવું મળે, ચોરી કરનારા ઘરે શું થાય છે, સોનું વગાડવાના ઘરે શું થાય છે, મિત્રદ્રોહ કરનારા ત્યાં શું થાય છે, જે દારૂ પીતો હોય છે એને ત્યાં ઘરે શું થાય છે, એ બધું જ આ પિક્ચરમાં વર્ણવેલું છે. પતિ પુત્રવતા નારી દ્યોર ગર્હે મૃતા યદિ વૃષોત્સર્ગ નવે કુર્યાદ દાગદહમ ચ પયસ્વિનમ વૃષભમ વાહે દેસ્તુ સ્કંદે પુષ્ટે ચ ખચર સ પતેન્દ્રકે ઘોરે યાવદા અભૂત પલવમ. સ્ત્રીપતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા હેતુને ધ્યાનમાં રાખી વૃષોત્સર્ગ કરવો નહીં. તેણે પાત્ર ઘણું દૂધ દેનારી ગાય બ્રાહ્મણને આપી. હે ગરુડ, જે પુરુષ આખલા પર આરૂઢ થઈને પોતાના દેહને તેમજ અન્ય ભાર ઉપડાવે છે તે મહાપ્રલય કાલ સુધી ભયંકર નરકમાં સપડતો રહે છે.
वृषभं तायते स्तु निदयो मुष्टियाष्टियाभिः स नरकल्प पर्यन्तं भुज ते मातनामः एवं कृत्वा वृषोत्सर्ग कृत्या छादधानि षोडश सपिण्डीकरणादर्वक तदहं कथयामि ते स्थानि द्वारे मार्गे च चितायां शवहस्तके अस्थि संचयन षष्ठो दशपिंडा दशाहिकः જે પુરુષ નિર્દય બનીને બળદ કે આખલાને હાથ કે લાકડીથી પીટે છે તેને કલ્પ સુધી યમ યાતના વેઠવી પડે છે. આ પ્રમાણે ઉત્સર્ગ કરીને સપિંડી શુદ્ધિ શ્રાદ્ધ કરવું જોઈએ. તેનો સમય અને વિધિ હું તમને હવે જણાવું છું. પહેલો પિંડ મૃત્યુ પામેલ હોય તે સ્થળે, બીજો પિંડ ઘરના પ્રવેશ દ્વારે, ત્રીજો પિંડ સ્મશાને અર્ધમાર્ગે, ચોથો પિંડ ચિતામાંથી, પાંચમો પિંડ શવના હાથમાં અને છઠ્ઠો પિંડ પ્રેતના હાડકા એકત્રિત કરવાના સ્થળે. આમ 10 પિંડ 10 દિવસ સુધી આ પ્રમાણે પિંડ આપવા. આમ 16 પિંડ કહેવાય પિંડ થયા. આમ 16 પિંડ થયા. મલિનમ ષોડશમ ચેત પ્રથમમ પરિકીર્તિતમ અન્ય ચ ષોડશમ મધ્યે દ્વિતીયમ કથયામિ તે પ્રથમમ વિષ્ણુમ દદા દ્વિતીયમ શ્રી શિવાય ચ યામ્યઃ પરિવારાય તૃતીયમ પિંડા મૃત સૃજેત. પહેલું તથા ષોડશ શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે. હવે ષોડશમાંનું બીજું શ્રાદ્ધ કહું છું. પહેલું પિંડ વિષ્ણુને, બીજું શિવજીને અને ત્રીજું પિંડ સપરિવાર યમરાજને આપવો. ચતુર્થ સોમરા રાજાય હવ્યઃ હવાય, પંચમ કવ્ય વહાય, ષષ્ઠમ ચ દધ્યાત કાલાય, સપ્તમમ રુદ્રાય, ચાષ્ટમ દદ્ધઃ, નવમમ પુરુષાય ચ પ્રેતાય, દશમમ વૈકાદશમ વિષ્ણવે નમઃ. ચોથો પિંડ ચંદ્રને આપો, પાંચમો અગ્નિને અને છઠ્ઠો કવ્ય વહા દેહને, તેમજ સાતમો પિંડ કાલ દેવતાને આપવો, આઠમો પિંડ રુદ્રને, નવમો પુરુષ દેવને, દસમો પ્રેતને અને વિષ્ણુને, 11મો પિંડ અર્પણ કરો. દ્વાદશે બ્રાહ્મણે દધ્યાદ વિષ્ણવે ચ ત્રયોદશમ ચતુર્દશમ શિવા યમાય દશપંચકહમ દધ્યાત તત્પુરુષય વહ પિંડમ ષોડશકમ ખગ મધ્યે ષોડશકમ પ્રાહુરેત વિદો જનઃ. દ્વાદશ પ્રતિમાસેષુ પાક્ષિકમ ચ ત્રિપાક્ષિકમ ન્યૂનશાણ માસિકમ પિંડમ દધ્યાન યુનાબ્દિક તથા. 12મો પિંડ બ્રહ્માજીને, 13મો પિંડ વિષ્ણુજીને, 14મો શિવજીને તેમજ 15મો પિંડ યમરાજને આપો, 16મો પિંડ યમપુરુષને આપો. અને આ શ્રાદ્ધનું તત્વવેતા એ મધ્યમ ષોડશ રૂપ ઓળખાવે છે. 4 માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ. 12 માસ અને પાક્ષિક અને ત્રિપાક્ષિક ન્યુડાર્મિક એમ તે કુલ 16 શ્રાદ્ધ કરવા. ઉત્તમ ષોડશમ ચેતન મન્યઃ તે પરિકીર્તિતમમ સપતિત્વા ચરુમ તારક્ષ્ય કુર્યાદેકાદેશૈ દશહીન ચત્વારિન શતથૈવાષ્ટો શ્રાદ્ધમ પ્રેતત્વ નાશનમ યસ્ય જાત વિધાનેન ચ ભવેત પિતૃપંક્તિ ભાગઃ. હે કરું તમને આ ઉત્તમ ષોડશ શ્રાદ્ધ કયા? 11મા દિવસે ચરુ ભાતના પિંડ આપીને શ્રાદ્ધ કરવું, જેની પાછળ 48 શ્રાદ્ધ થાય છે. તેને પ્રેતત્વનો નાશ થાય છે અને પ્રેતત્વ મુક્ત બની તે પિતૃઓને પંક્તિમાં પ્રવેશે. પિતૃ પંક્તિ પ્રવેશતે કાર્યાસોદશત્રયમ એતत् શ્રાદ્ધ વિહિનિશ્ચેત પ્રેતો ભવતિ સુશિસ્તરમ. યાવન દીયતે શ્રાદ્ધમ ષોડશસ્ત્ર સંજ્ઞકઃ સ્વદતમ પરદતમ ચ તાવનેહ પતિષ્ઠેતે. પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ 48 શ્રાદ્ધ અવશ્ય કરવા જરૂરી છે. જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતપણું તેવું ને તેવું જ કાયમ માટે રહેવા પામે છે. જ્યાં સુધી 48 શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાને નાશ થયા નહીં ત્યાં સુધી ષોડશ શ્રાદ્ધ તે પામતો નથી. તસ્માત પુત્રેણ કર્તવ્ય વિધિન ષોડશસ્ત્રયમ ભર્તુઃ કુરુતે પત્ની તસ્ય શ્રેયો હન્યંતકમ સંપ્રેતસ્ય યા પત્યુઃ કુરુતે ચૌર્ધ્વદેહિકમ શ્રયઃ પાક્ષિકમ સાધન सा सती उच्यते मया उपकार्य सा भर्तुर्जीवस्य स पतिव्रता जीवितं सफलं तस्या या अमृतं स्वामिनं भजेतः. आથી પુત્ર યથાવિધિ પૂર્વક એ શ્રાદ્ધ અવશ્ય કરવા. પત્નીએ પોતાના પતિ પછવાડે
એ શ્રાદ્ધ કરીને તેને પ્રેતપડામાંથી તેને મુક્ત કરશો. તે આમ કરે તે તો તેણીનું પણ અત્યંત અનંત ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામનાર પતિનું ઉદ્વદેહી કર્મ કરનારા સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ પક્ષાદિ કરે તો તે સતી નારી કહેવાય છે. આ પ્રમાણે કર્મો કરીને જે જીવન ગાળે છે તે પતિને ઉપકારાર્થે જીવન ગાળે છે તેમ માનવું. મૃત્યુ પામનાર પતિની આત્માનું સેવન કરનાર સ્ત્રીનું જીવન સફળ થયું એમ માનવું. અથ કશ્ચિદ પ્રમાદેને નિયત વન્હિ વાવરીભિ સંસ્કાર પ્રમુખમ કર્મ સર્વમ કુર્યાદ યથાવિધિ પ્રમદાદિચ્છા વ્યાપી નાગ્વઃ મ્રિયતે યદિ પક્ષો રૂપ યોરનાગમ પશ્ચિમે સે પ્રપૂજ્યતે. એ ગરુડ, જો કોઈ માનવ અવસાવધાનપણે અકસ્માતે દૈવ યોગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તેની નારાયણ બલિ આદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. કોઈ અસાવધ રહીને પોતાની બુદ્ધિએ કરી આત્મઘાત કરે કે સર્વદ્રષ્ટિ મૃત્યુ પામે તો તેની પણ નારાયણ બલિ આદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. સર્વદ્રષ્ટિ મૃત્યુ પામેલાની પાછળ શુક્લ અને કૃષ્ણ પક્ષ બંને પક્ષની પાંચમાના દિવસે નાગપૂજન કરવું. કુર્યાત પિષ્ટમહી લેખ્યામ નાગભોગાક્રાંતિહીન ભુવન અર્ચ્યતમ સિતે પુષ્પે સુગંધે ચંદનેન ચ પ્રદદયાદ દીપો ચ તડુલાશ ચ તિલાક્ષિતે આમ તિષ્ટંચ નૈવેદ્યમ શિરમ વિનિવેદ્યત. નાગપૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધયુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી ચંદન અક્ષાદી ચડાવવા, તેમને ધૂપ દીપ સમર્પિત કરી તલ અને અક્ષત ચડાવવા બાદ તેમને કુલેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પણ અર્પણ કરવું. સૌવર્ણ શક્તિ તો નાગમ કાચ દત્તા યત દ્વિજનમને કૃતાન જલિસ્તોતો બ્રુયાત પ્રીત્યહમ નાગ રાડીતિઃ પુનસ્તેષાં પ્રકૃર્વિતઃ નારાયણ બલિ ક્રિયામ તથા લંબેત સ્વર્વાસહમ મુચ્યતે સર્વપાતકૈઃ. પછી ભૂદેવને યથાશક્તિ સુવર્ણદાન તેમજ ગૌદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું, હે નાગરાજ, મારી પૂજાથી આપને સંતોષ થયો. ત્યારબાદ એ મનનાની નારાયણ બલિની ક્રિયા કરવી. નારાયણ બલિની ક્રિયા જીવ સમસ્ત પાતકોમાંથી મુક્તિ પામી સ્વર્ગ પામી શકે છે. एवं सर्क्रियां कृत्वा घटम सानम जलम विदम दध्याद्वा द्वंद्व यथा संख्यान पिंडन वास शिलान क्रमात् एवमेकादशे कृत्वा कुर्यात् सन्पिंडम तथा शय्यापादनाम दानम च कार्येत सूचकम गतिः. આમ સમસ્ત ક્રિયાઓનું વર્ષમાં અંતમાં ભાગમાં પૂરી થયા ત્યાં સુધી અન્ન જળ સહિતની ષષ્ઠદાન કરવું અથવા 11મા દિવસે યથાર્થ વિધિપૂર્વક સમસ્ત પિંડદાનની વિધિ કરવી. આ પ્રમાણે બધા જ કર્મો 11ના દિવસે કરીને 12મા દિવસે સપિંડી કર્યા બાદ સૂતક ઉતરે ત્યારે શય્યાદાન અને પદદાન કરવું જરૂરી છે. ઋષિ ગુરુપણે સર્વ દ્વારા એકાદશાદીન વિધિ નિરૂપણ નામો દ્વાદશ્યોધ્યાય સમાપ્ત. સકીર્તન અજામિલ સુત હેતુ પુકારે નામ લેત અધ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ अजामिल गज गणिका तारे असे पतित उद्धारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण. जो नारायण नाम लेते हैं पाप होत सब छायरायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. जो कोई भक्ति करे माधव के मात पित कुल नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. कुर्म हो ब्रह्मा वर्दिन हो श्रीरंग रूप हो को नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. आ साथे 11मो अध्याय 81 दिन विधि निरूपण नाम द्वादश अध्याय समाप्त. हर हर महादेव. ओम विष्णवे नमः. ओम नमः शिवाय.